અરવલ્લીમાં મધ્યાહન ભોજનનું અનાજ ઝડપાયું। દૂધ સંજીવનીના ટ્રકમાંથી અનાજના 2 કટ્ટા મળ્યા। ટેમ્પો ચાલકે પ્રાથમિક શાળામાંથી અનાજ ઉઠાવ્યું। સ્કૂલના આચાર્યને બોલાવી કાર્યવાહી શરૂ કરાઈ। અરવલ્લીના ભિલોડાના નાપડા ગામમાં સરકારી મધ્યાહન ભોજનનું અનાજ ઝડપાયું છે। નાપડા પ્રાથમિક શાળામાં દૂધ સંજીવનીનું દૂધ લઈને આવતા ટેમ્પામાંથી અનાજ ઝડપાયું। દૂધ લઈને આવનાર ટેમ્પો ચાલક દ્વારા શાળાના મધ્યાહન ભોજન ઓરડામાંથી અનાજ ઉઠાવવામાં આવ્યું। સરકારી અનાજના 2 કટ્ટા દૂધવાનમાં મૂકી લઈ જતા ગામ લોકોએ તેને ઝડપી લીધો। શાળાના આચાર્યને બોલાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અરવલ્લીમાં મધ્યાહન ભોજનનું અનાજ ઝડપાયું। દૂધ સંજીવનીના ટ્રકમાંથી અનાજના 2 કટ્ટા મળ્યા। ટેમ્પો ચાલકે પ્રાથમિક શાળામાંથી અનાજ ઉઠાવ્યું। સ્કૂલના આચાર્યને બોલાવી કાર્યવાહી શરૂ કરાઈ। અરવલ્લીના ભિલોડાના નાપડા ગામમાં સરકારી મધ્યાહન ભોજનનું અનાજ ઝડપાયું છે। નાપડા પ્રાથમિક શાળામાં દૂધ સંજીવનીનું દૂધ લઈને આવતા ટેમ્પામાંથી અનાજ ઝડપાયું। દૂધ લઈને આવનાર ટેમ્પો ચાલક દ્વારા શાળાના મધ્યાહન ભોજન ઓરડામાંથી અનાજ ઉઠાવવામાં આવ્યું। સરકારી અનાજના 2 કટ્ટા દૂધવાનમાં મૂકી લઈ જતા ગામ લોકોએ તેને ઝડપી લીધો। શાળાના આચાર્યને બોલાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।